નું પરાક્રમ. દિલ્હીના ભંવરલાલ હાલ મુનિશ્રી ભવ્ય રત્ન વિજયજીના પરિચયમાં મુસલમાન ડૉક્ટર બેન ફિઝિયોથેરાપી આવ્યા. ભંવરલાલના પરિચયથી મુસલમાન બહેનને જૈન ધર્મ પ્રત્યે પ્રીતિ જાગી. અષ્ટપ્રકારી પૂજા શરૂ કરી. દર વર્ષે મુસલમાન બહેન એકવાર પાલિતના શંખેશ્વરની યાત્રા કરવા અચૂક જાય છે. ડૉક્ટર બેને પોતાના મરાઠી પતિને દારૂ, માંસાહાર આદિ વ્યસનોથી મુક્ત બનાવીને કમાલ કરી. બારડોલીમાં પ્રભાવક પ્રવચનકાર પૂજ્ય રત્નસુંદર સુરીજી મહારાજની વાણીથી પ્રભાવિત થઈને સમીર ખાન મસરત બાનુની શાદી પ્રસંગે સંપૂર્ણ શાકાહારી ભોજનથી મહેમાનોને જમાડેલ. રાત્રિ ભોજન ત્યાગી આમંત્રિતો માટે ચોવિયારની વ્યવસ્થા રાખી. શાદી પ્રસંગની આમંત્રણ પત્રિકા સાથે પૂજ્યશ્રી લિખિત લખી રાખો આરસની તકતી પર પુસ્તક ભેટ આપેલ. લગ્ન વગેરે પ્રસંગ સામૂહિક રાત્રિ ભોજનના મહાપાપના ત્યાગી જૈનો ખરા? શ્રી જીવાભિગમ સૂત્ર દુગ્ગમ પૂર્વભવે જીનાજ્ઞાનું ઉલ્લંઘન કરનાર નાળકીનો જીવ અસહ્ય વેદનાઓને ઓળંગવા માટે વળખિયા મારી રહ્યો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.